सतं जीवेम शरद शतघु शृणुयाम शरद शतं प्रभवाम शरद शतमदीना श्याम शरद शतं भूयश्च शरद सतात। शरद ऋतुની અંદર જ્યારે આશીર્વાદ આપવાના હોય ત્યારે એમ શું કહે છે? નિરાયુ ભવ, નિરોગી રહેજો અને પહેલું સુખ તે જાતે નર્યા। તો મિત્રો આજે જ્યોતિષના આ આપણા પર્વની અંદર આજે વાત કરવી છે ઔષધની સાથે જ્યોતિષનું શું મહત્વ છે। આપણે ગ્રહોને તો ઓળખીએ છીએ, વારને ઓળખીએ છીએ, નક્ષત્રને ઓળખીએ છીએ, તિથિને ઓળખીએ છીએ, આપણે આપણા ગ્રહને ઓળખીએ છીએ, જન્મકુંડળીમાં રહેલા ગ્રહો ક્યારે અને કેવા પરિણામો આપે એને આપણે ઓળખીએ છીએ। પણ શરીરશાસ્ત્રની અંદર જે વાત, પિત્ત અને જે કફ જે છે આ ત્રણ પ્રકૃતિઓ કયા ગ્રહોને આધારે સંચાલિત છે। અને એટલા માટે તમે જોજો કે અમુક સમયે અમુક વસ્તુઓને ભોજનમાં પ્રાધાન્ય આપીએ છીએ આપણે। ચૈત્ર મહિનામાં ખવાતી વસ્તુઓ એ અષાઢમાં ના ખવાય, અષાઢમાં ખવાતી વસ્તુ એ આસોમાં ન ખવાય, અને આસોમાં અને અષાઢમાં ખવાતી વસ્તુ એ ઉનાળામાં ન ખવાય, ચૈત્ર મહિનામાં ન ખવાય। ખબર આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ। જો કે અત્યારે તો બધું ભડકું થઈ ગયું છે, એટલે ઘઉંનો, ચોખાનો, ચણાનું કે મગનું મહત્ત્વ રહેતું નથી। પણ છતાં એવા સમયે મારે વાત કરવી છે ઔષધની સાથે જ્યોતિષ શાસ્ત્રનો સીધો સંબંધ શું છે, અને એટલા માટે જોવું પડશે આપણે આયુર્વેદને મિત્રો। આમ તો આયુર્વેદ એ જ્યોતિષના જે કહેવાય ને આપણા વેદનો એક ભાગ જ છે, ઉપવેદ જેને કહી શકાય છે આયુર્વેદ। અને જે પ્રમાણે જ્યોતિષ એ દ્રષ્ટિ આપે છે, તો આયુર્વેદ સાથેનો જ્યોતિષનો આ સંબંધ મને અને તમને યોગ્ય રીતે શરીરની સુખાકારી માટે કરેલા પ્રયત્ન અને નિરોગી રહેવાનું, આમ કેટલા વર્ષ જીવાય એ મહત્ત્વનું નથી, પણ કેવું જીવાય એ મહત્ત્વનું છે। કેટલું ખાધું એ મહત્ત્વનું નથી, કેટલું પચે એ મહત્ત્વનું છે, કેટલું કમાણા એ મહત્ત્વનું નથી, પણ ક્યાં અને કેવી રીતનું વાપર્યું એ મહત્ત્વનું છે। એ જ રીતે આયુર્વેદની અંદર જ્યોતિષના સંબંધને પણ વિચારો રહ્યો। તમે જોજો કોઈ પણ વખતે અમે તો આ જોઈએ છીએ ક્યારેક ક્યારેક, તમે પણ નક્કી કરજો કે તમે દવાખાનામાંથી દવા લાવો છો, ડૉક્ટર તમને હોસ્પિટલમાં દાખલ કરેલા દવા તમને આપે, પછી ઘણી વખત અમુક દવાઓથી દર્દી ઝડપથી સાજો થઈ જતો હોય છે, અમુક દવાઓથી કદાચ દર્દીને થોડો ટાઈમ લાગતો હોય છે, તો બીજી વખત દવાખાનાની મુલાકાત કરવી પડતી હોય છે। આવું બધું આપણે જોયું છે। તો એનો સમય એવો થાય કે તમે કોઈ પણ દવાઓ જ્યારે લો છો ત્યારે ડૉક્ટર શું કહે છે કે સવારમાં લેજો, બપોરે લેજો અને સાંજે લેજો। તો આ 3 ટાઈમ ડૉક્ટર આપણને શું કામ આપે? એવું ડૉક્ટરને કોઈ દાડે પૂછ્યું? પણ ના, ડૉક્ટર ઉપર આપણને શ્રદ્ધા છે કે ડૉક્ટરે કીધું સવારમાં નરણા કોઠે લેવાની, એટલે સવારમાં 6, સાડા 6, 7 વાગે ઉઠીને દવા લઈ જ લેતા હોય છે। બપોરે લેવાની તો બપોરે 12, સાડા 12 ખાઈને તરત લઈ જ લેતા હોય છે, અને રાત્રે સૂતા પહેલાં લેવાની હોય તો સૂતા પહેલાં યાદ કરીને લેતા હોય છે। આ ડૉક્ટરોની ભાષામાં કહીએ કે સવાર, બપોર ને સાંજ એમ જ્યોતિષશાસ્ત્રની અંદર મુહૂર્ત આવે કે આ મુહૂર્તે આ કામ કરજો, સફળતા મળશે। પણ આપણે કોઈ દાડો ધ્યાન આપ્યું ના, આ તો બાપાની ખેતી છે, ગમે એવું આવો ને ખેતર તો બાપનું છે ને, આપણું છે ને। ના મિત્રો, એવું નથી। મુહૂર્ત પ્રમાણે તમે જો દવા લો ને તો ખૂબ સારી સફળતા પ્રાપ્ત થાય। હું તમને કહું, હમણાં એવા બધા સંશોધનો થયા છે કે પિરામિડ બનાવવામાં આવે, તાંબાનું પિરામિડ બનાવવામાં આવે, અને તાંબાના પિરામિડની નીચેના ભાગમાં એ દવા મૂકવામાં આવે, અને એ દવા પછી દર્દીને આપવામાં આવે, તો જે સુધારો દર્દીને થવો જોઈએ એના કરતાં ઝડપથી સુધારો જોવા મળે છે। કિડની ટ્રાન્સપ્લાન્ટ, કોઈ પણ પ્રકારના ઓપરેશનોને કરવાના હોય ત્યારે મુહૂર્ત પ્રમાણે જે દર્દી દવાખાનામાં દાખલ થાય, કઈ એ પ્રમાણે કપડાં પહેરે, કઈ એ સમયે ત્યાં એ પ્રવેશ કરે છે, ડૉક્ટરની સાથે મુલાકાત કરે છે, તો એ મુહૂર્ત પ્રમાણે કરેલું ડૉક્ટરે ક્યારેક આશ્ચર્યચકિત થઈ જાય છે કે જે રોગ 3 મહિને મટવો જોઈએ એ રોગ 1.5 મહિને કેવી રીતે મટી શકે છે? તો એની પાછળનું આપણું આ જ્યોતિષનું આ મુહૂર્ત શાસ્ત્ર છે મિત્રો। અને એટલા માટે તમને કહું કે લગ્નની અંદર જ્યારે હથેવાળો થતો હોય ને, જેને આપણે લગ્ન કહીએ, એ હથેવાળા વખતે મુહૂર્ત જોવાનું હોય છે, જેનું નામ છે પાણી ગ્રહણ સંસ્કાર। અને એવા સમયે એ જો મુહૂર્તને ધ્યાનમાં રાખીને આપણે જો લગ્ન કરીએ તો દાંપત્ય જીવનની સારી સુખાકારી આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે। ખેડૂતને બીજવારો જે હોય ને, બિયારણ જે વાવવાનું છે, એ બિયારણને પણ એમ કહેવાય છે કે આ પ્રમાણે કોઈ એવું ત્રિકોણાકાર બનાવીને મૂકી રાખવામાં આવે, જેને આપણે પિરામિડ કહીએ છીએ, અને એની નીચે બિયારણને મૂકી રાખવામાં આવે, ને એ બિયારણને ખેતરમાં જો વાવવામાં આવે તો બીજા બધા તમે નક્કી કરો, 1 વીઘામાં આ વાવો, 1 વીઘામાં આ વાવો, તમારું મન કહી દેશે કે જેનો ઉતારો સારો શેમાં આવે છે। તો જે પિરામિડ નીચે મૂકેલું જે બીજ છે, બિયારણ છે, એ સારો ઉતારો આપશે, અને પેલું બિયારણ ઉતારો તો આપશે, પણ એટલો બધો પહેલાં જેટલો તમને સફળતાની પ્રાપ્તિ નહીં થાય મિત્રો। આટલું આપણું જ્યોતિષશાસ્ત્રનો સીધો સંબંધ છે। તો મુહૂર્ત પ્રમાણે ઔષધિઓ લેવી જોઈએ, મુહૂર્ત પ્રમાણે દવા લેવાથી લાભ થાય છે। કારણ છે કે વનસ્પતિ સાથે ગ્રહોનો સીધો સંબંધ છે મિત્રો। ઘણી વખત આપણે જોઈએ છીએ કે આત્મવિશ્વાસ જ્યારે આપણો ડગતો હોય ત્યારે, માનસિક હતાશા અને પરેશાનીઓ વધતી હોય ત્યારે, કોઈ પણ કાર્ય ધીરજથી કરીએ છતાં સારી સફળતા ન હોય ત્યારે એક સારા જ્યોતિષનો આપણે આશ્રય લેતા હોઈએ છીએ। બધી જ જગ્યાએથી ઘણી વખત નાસીપાસ થયેલો વ્યક્તિ ઘણી વખત એમ કહેતો હોય છે કે ભાઈ હું આ બધું નથી માનતો, પણ જ્યારે આ તો શું છે, જ્યારે ખબર પડે ત્યારે ખબર પડે કે આ વસ્તુ પણ આપણા માટે એક વિજ્ઞાન જ છે।
અને એવા સમયે એક સારા અને સાચા તજજ્ઞ જેને કહી શકાય એવા જ્યોતિષી પાસે જઈ અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરતો હોય છે. અને એવા સમયે જ્યોતિષી જુએ છે કે આની કુંડળીની અંદર અહીંયા સૂર્ય એ પાપક્રાંત બની રહ્યો છે. હવે તમે જોજો 10મા સ્થાનમાં માનો કે સૂર્ય છે, હવે મિથુન રાશિનો સૂર્ય છે, તો આવા સમયે એને કોઈ પણ વાયુજન્ય પીડા ઉત્પન્ન થાય. આપણે નથી કહેતું હાથાની તકલીફ છે, વા આવે છે, આવું છે, તેવું છે, પણ ક્યારે થાય તો કે એની ઉપર શનિ જેવા ગ્રહો જ્યારે પરિભ્રમણ કરતા હોય તો એવા સમય દરમિયાન નાનું બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, કોઈ પણ હોય તો એને આ પ્રકારના રોગ થાય. શેના આધારે પકડાય તો કે આપણે કાલપુરુષની આખું જે આખા શરીરના આપણા જેટલા અવયવો છે ને એ કાલપુરુષના એટલા અવયવો છે. અને એ પ્રમાણે મેષથી માંડી અને મીન રાશિ સુધી કાલપુરુષના અવયવોની અંદર કયા ગ્રહો ક્યાં અને કેવી રીતના પરિભ્રમણ કરે છે. હું તમને કહું કે અત્યારે તમારે જ્યારે ચૈત્રમાં આગળ ફાગણ મહિનામાં હોળી આવે તો હોળીની અંદર તમે ખજૂર શા માટે ખાઓ છો? હોળીની અંદર તમે એવી વસ્તુ શા માટે ખાઓ છો? માનો કે તમે ધાણી ખાઓ છો, તમે ચણા ખાઓ છો. શું કામ ખાઓ છો? કે કફ પ્રકોપ જે છે એથી બચવા માટે. કફ પ્રકોપ જ્યારે કુપિત બને તો માણસને તાવ આવે એવું કહે છે. અને એટલા માટે કફ પ્રકોપથી બચવા માટે માણસ કફને તોડી નાખે એવી ઔષધિઓ જેને આપણે ખાવાનું ખાદ્ય સામગ્રી કહીએ એવું ખાય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી રહી. તો મેં વાત કરી ને સૂર્યની. સૂર્ય એટલે સામાન્ય રીતે એમ કહેવાય છે કે મેષ રાશિમાં સૂર્ય ઉષ્ણો બને છે, સિંહ રાશિમાં સૂર્ય એ સ્વરાશિસ્થ બને છે. હવે આ જ સૂર્ય પાછો તુલા રાશિ કરતાં શુક્રની રાશિમાં નીચનો બને છે. હવે શુક્ર જેનો ખાવા પીવામાં આપણે કહીએ ને શુક્ર એટલે ખાવા પીવામાં માણસ મસ્તીથી ખાય. એ પછી ગમે ત્યારે ચોમાસાની અંદર એમ કહેવાય છે કે આપણું શરીર જે છે ને એની અંદર પાચન શક્તિ જે છે ને પાચન ક્રિયા ઓછી થઈ જાય. પણ શુક્ર પ્રધાન વ્યક્તિઓ હાજે આવી શું કહે છે, ઓહો બહુ સરસ મજાનો વરસાદ છે, ભજીયા બનાવો. હવે ભજીયાને અને આ વરસાદને કોઈ લેવા દેવા ખરા? પણ આપણી મોજ ખાતર આ શુક્ર પ્રધાન વ્યક્તિઓ છે. ઋતુઓ સારી આવે એટલે એમાં ઈચ્છા થાય કે આ વસ્તુ કરીએ. તો મિત્રો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી રહી. તો આવા સમયે તમને જોજો કે જ્યારે સૂર્ય પ્રકોપ થાય, તમે જોજો તુલા, વૃશ્ચિક, ધન આ જે બધા સમય જે છે ને એમાં સૂર્યનો પ્રકાશ આપણને ઓછો મળે કે ના મળે? તો એવા સમયે સૂર્યનો પ્રકાશ જ્યારે ઓછો મળતો હોય ત્યારે તમારી નજીકમાં કોઈ આંકડો જો હોય, આંકડો પૂર્ણ રીતે સૂર્યનો પ્રકાશ ગ્રહણ કરે છે અને આપણને પ્રદાન કરે છે. નથી કહેતા ભાઈ આની પાસેથી લઈને આને આપ્યું. સૂર્યનો પૂર્ણ પ્રકાશ જે કહેવાય, સૂર્યનો જે તત્વ જે છે એ આંકડો ગ્રહણ કરે છે. અને એટલા માટે જ ઔષધિઓની અંદર જ્યારે સૂર્ય નબળો પડ્યો હોય ત્યારે જ્યોતિષ બાપા આપણને એમ કે આંકડાના વડે હોમ કરજો, આંકડાના પાનની ઔષધિ બનાવજો. આ બધી વસ્તુ આપણને જોવા મિત્રો બહુ જ નાની વાતો છે, પણ આ વસ્તુ મહત્વની છે. તો છોકરાઓ તોફાની હોય ને ત્યારે સમજી લેવાનું ચંદ્ર એની કુંડળીમાં નબળો હશે. અને ચંદ્ર જ્યારે નબળો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પરિણામો વિપરીત અસર ઊભી કરાવડાવતા હોય. ત્યારે ચંદ્ર માટે એમ કે છે ઔષધિઓની અંદર તમે જો જોવા જાઓ તો એ ખાખરો છે. હવે ખાખરાના પણ અત્યારે આપણને ઓછા જોવા મળે છે. પહેલાંના જમાનામાં તો ખાખરાના પડિયા પતરાળા પણ બનતા હતા. હવે ખાખરો આપણને તો આ બાજુ તમે આમ અમુક ક્ષેત્રમાં જોવા જાઓ તો ખૂબ ખીલ્યો ફાલ્યો હોય, બરાબર, પણ આપણા સુધી પહોંચવામાં એને અનુકૂળ નથી, આપણે નથી એને કરી શકતા. તો મિત્રો વિચાર તમે કરો કે ચંદ્ર જ્યારે નબળો પડતો હોય ત્યારે એ ખાખરાના પાન દ્વારા કોઈ ઔષધિ બનાવીને જેનું સેવન કરવામાં અથવા એની નજીકમાં સાનિધ્યમાં રહેવામાં આવે. ઘણા બધા આપણે ઔષધિઓ કે જ્યોતિષી મહારાજ આપણને એમ કે આ રાશિ છે તો આ ઝાડ વાવો, આ છોડ વાવો, આ કરો તે કરો. પણ આપણી પાસે ટાઈમ ન હોય આપણે રત્ન પણ ધારણ કરતા હોઈએ છીએ મિત્રો. પણ આ ઔષધની સાથે તમારો ખૂબ જ નજીકનો પરિચય છે અને એટલા માટે જ આયુર્વેદને જ્યોતિષની સાથે સાંકળવામાં આવે છે. સૂર્યની વાત હોય, ચંદ્રની વાત હોય, મંગળની, બુધની કે ગુરુની વાત હોય, શુક્ર કે શનિની વાત હોય, આ બધી જ ગ્રહોની અંદર એક ઔષધિ છુપાયેલી છે. અને ઔષધિનો એક સાચો અને સારો જો આશ્રય લેવામાં આવે તો આજ પણ વ્યક્તિ એમ કહે છે કે નિરોગી રહી શકે છે અને 100 વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે. પણ આ જ્યોતિષ અને આયુર્વેદને આપણે જેટલું વધારે માનીએ એટલું આપણા માટે સારું અને યોગ્ય ઉપકારક બને છે.